વડોદરામાં ખોરાક શાખાના અનેક એકમો પર દરોડા પડ્યા છે। 8 જેટલા એકમોમાં ગુણવત્તાને લઈને સઘન તપાસ હાથ ધરાઈ છે। નામાંકિત જગ્યાઓનો ખોરાક શંકાસ્પદ નીકળ્યો। ગોકુલનું કેસર રસ, જનતાનો આઈસ્ક્રીમ શંકાસ્પદ છે। 8 જેટલા નમૂના અખાદ્ય હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। ભેળસેળિયા વેપારીઓ સામે ખોરાક શાખાએ આ કાર્યવાહી હાથ ધરી છે। અનેક એકમો પર દરોડા પડાયા છે। 8 એકમોમાં ગુણવત્તાને લઈને સઘન તપાસ હાથ ધરાઈ છે। નામાંકિત જગ્યાઓનો ખોરાક શંકાસ્પદ નીકળ્યો છે, જેમાં ગોકુલનું કેસર રસ અને જનતાનો આઈસ્ક્રીમ પણ શંકાસ્પદ છે। 8 જેટલા નમૂના અખાદ્ય હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે અને ભેળસેળિયા વેપારીઓ સામે ખોરાક શાખાએ કાર્યવાહી હાથ ધરી છે। વધુ માહિતી આપી રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ, જણાવો કઈ કઈ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા અને ગુણવત્તાને લઈને શું સ્ટેટસ છે? જો વડોદરા શહેરની અનેક નામાંકિત જગ્યાઓ પરથી આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી અને તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ગોકુલનો કેસર રસ, જનતાનો આઈસ્ક્રીમ અને હનુરામની દાલ કચોરી ખાવા લાયક નહીં હોવાનું સામે આવ્યું છે। જે રીતે કેસર જે રસ છે તેનું જે સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થયું છે, તો બીજી તરફ હનુરામની આ જે દાલ કચોરી છે તે અનસેફ જાહેર થઈ છે। અનસેફ જાહેર થવું મતલબ કે ખાવા લાયક બિલકુલ નથી। સબ સ્ટાન્ડર્ડની અંદર ક્યારેક જે પ્રમાણ હોય છે ગુણવત્તાનું, તેમાં વધારો ઘટાડો થતો હોય છે। આવી 8 જગ્યાઓ પર ચાલુ મહિનામાં જે આરોગ્ય વિભાગનું તંત્ર છે તેઓ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ચેકિંગ હાથ ધરતા જે 8 એકમોમાં જે નિરીક્ષણ કરવામાં આવ્યું તેમાંથી 2 અનસેફ અને અન્ય 6 છે તે સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું। સૌથી મહત્વની વાત કે જે હનુરામ ફૂડ છે એ સૌથી મોટી બ્રાન્ડ કહી શકાય, જેના પર લોકો આંખ બંધ કરીને ભરોસો કરતા હોય છે। તેવી જ બ્રાન્ડના જ્યારે નમૂનાઓ અનસેફ જાહેર થતા હોય છે ત્યારે ક્યાંક જે સવાલ છે તે અનેક ઉભા થતા હોય છે કે જે પ્રકારે ગુણવત્તા ઉપયોગ લેવામાં આવતો હોય છે, ખોરાક જે રીતે બનાવવામાં આવતો હોય છે અને તેને લોકો જોયા વગર જ ખાતા હોય છે, કારણ કે બ્રાન્ડનું નામ હોય છે। જો તેવી જગ્યાઓની વસ્તુ અનસેફ જાહેર થાય તો વડોદરા શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચોક્કસથી ચેડા થતા હોવાનું સામે આવ્યું છે। એવા 8 એકમો પર ચાલુ મહિનામાં જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી અને જેમાંથી જે નમૂનાઓ અનસેફ જાહેર થયા છે તેમના વિરુદ્ધ RACની કોર્ટની અંદર કેસ દાખલ કરવામાં આવશે અને તેઓની આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। સબ સ્ટાન્ડર્ડ માટે પણ આ જ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાનું જે આરોગ્ય વિભાગનું તંત્ર છે, અનસેફ જાહેર થાય કે ગંદકી દેખાય તો તેને સીલ મારી શકે તેવી સત્તા તેઓ પાસે નથી, જેના કારણે તેઓના હાથ ક્યાંક બંધાયેલા હોય તેવું પણ સામે આવી રહ્યું છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।